સુરતની સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપનું સરાહનીય કાર્ય જોવા મળ્યું છે। કોરોનાની મહામારી વચ્ચે લોક જાગૃતતા માટે સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા 5 લાખ જેટલી પત્રિકાઓ વેચી કોરોનાની મહામારીથી ડરવાને બદલે હિંમત આપવાનું સરાહનીય કાર્ય તમે શરૂ કર્યું છે। સુરતને કોરોનાએ અજગરડી ભરડામાં લીધું છે। સુરતમાં દરરોજને માટે હાલ પણ 1000 જેટલા કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે। તમામ સુરતીઓ હાલ કોરોનાથી ખૂબ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે। તેવામાં સુરતીઓ ડરે નહીં અને કોરોના સામે હિંમતથી લડે તેવા હેતુથી સુરતનું સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા 5 લાખ જેટલી પત્રિકાઓ સુરતીઓને વહેંચાય છે અને અનેક જગ્યાએ પત્રિકાઓ ચોંટાડી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે। સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપના રાજવૈદ્ય લુસી પટેલ તેમજ ટ્રાફિક પોલીસ શાખાના એસીપી અશોકસિંહ ચૌહાણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પત્રિકામાં હાલ કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો લખ્યા છે, જેમ કે સોશિયલ મીડિયામાં ફેલાતા ભ્રામક સમાચારોને ટાળવા, રસી અવશ્ય મુકાવો, કોરોના આપણી બેદરકારીથી ફેલાય છે, ડૉક્ટરોની સલાહ મુજબ જ દવા ખરીદી કરવી, સંક્રમિત થયા બાદ શું કરવું તેની વિશે પણ લખ્યું છે, જેમ કે હંમેશા સમતોલ આહાર લેવો, કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક ચેકઅપ કરાવવું, ક્વોરન્ટાઇન થઈ જવું અને ઘરના તમામ સભ્યોને રિપોર્ટ કરાવી લેવા। આની સાથે જ બીમારી રોકવાનું ઘરગથ્થુ ઇલાજ કરવાના ઉપાયો પણ લખ્યા છે, જેમ કે ઘરમાં ગુગળનો ધૂપ કરવો, નાક બંધ થઈ જાય તો તાત્કાલિક ઓક્સિજન માટે ભાગવું નહીં પરંતુ નીલગિરી અને અજવાઇનના તેલની વરાળ લેવી, ગરમ પાણી સાથે લીંબુનો રસ પીતા રહેવું, ઘરની બહાર જાઓ ત્યારે અજમો, કપૂર, ગોટી, લવિંગ, નવા કપડાની પોટલી બનાવી સાથે રાખી સૂંઘવી જેવી તમામ બાબતો આ પત્રિકામાં લખવામાં આવી છે। જો કે લોકો આ પત્રિકાને અનુસરે તો કોરોનાને તાત્કાલિક હરાવી શકે છે। આખા સુરત સિટીની અંદર અમે લોકોએ જોયું કે જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે દવાખાને જઈ રહ્યા છે અને આઇસોલેટ થઈ રહ્યા છે, કોઈને ઓક્સિજનની કમી છે, કોઈને રેમડેસિવિર ઇન્જેક્શન મળતું નથી, પણ આ જે મીડિયામાં જ્યારે આ બધું આવતું હતું ત્યારે જે લોકો સંક્રમિત નથી એવા 90% લોકોની અંદર ખૂબ જ ભયનો માહોલ હતો કે હવે આપણો વારો છે, જેવો આપણે જો સપડાયા આમાં તો આપણે પાછા વળવાના નથી, કારણ કે બધા મરીને જ પાછા આવે છે। તો અમે એ 90% લોકોને જાગૃત કરવા જોઈએ, એમનો ભય દૂર કરવો જોઈએ, એનું બીડું ઝડપ્યું। કારણ કે તમને કહું થોડું લાંબુ થશે, પણ એકચ્યુઅલી જ્યારે કોઈ ભયભીત થઈ જાય ત્યારે એક તમારી શ્વસનની જે પેટર્ન છે ને બદલાઈ જતી હોય છે અને તમે વધારે ઓક્સિજન લેવાનો ટ્રાય કરો છો, પણ શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એ પૂરો બહાર નથી નીકળી શકતો। આના કારણે એવી સ્થિતિનું સર્જન થાય કે આપોઆપ તમારો ઓક્સિજન લેવલ ડાઉન થાય અને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઘટી જાય। ત્યારે તમને કોરોના જ નહીં, કોરોના સિવાય સ્વાઇન ફ્લૂ, બરાબર, સિઝનલ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અથવા એમાંથી કન્વર્ટ થયેલો ન્યુમોનિયા જૂનું હોય તો એવા સંક્રમિત રોગો થઈ શકે। સુરતનું હવામાન એવું છે, આખા જીઆઈડીસી છેલ્લા 3-4 બહુથી ઘેરેલું છે। આ ધૂળ ધુમાડામાં ચોમાસાની બધી ગંદકી અત્યારે હવામાં ઉડી રહી છે અને આ માર્ચ મહિનાની અંદર હવામાં પરાગરજ હોય છે, પરાગરજ જેને કોઈ ધ્યાન નથી આપી રહી। આ પરાગરજ બહુ ઝેરી હોય, એલર્જી, કે તમારા શ્વાસમાં જાય એટલે એક જાતની એલર્જી ઉત્પન્ન કરે, જેના કારણે તમારું નાક વારે વારે બંધ થઈ જાય, ગળું ખરાબ થઈ જાય। એ લક્ષણો કોરોના જેવા જ છે। એટલે તમે જ્યારે આવું થાય ને ગભરાઈ અને ટેસ્ટિંગ કરાવવા જાઓ એટલે ત્યાં તો ટેસ્ટિંગ તો કોરોના પોઝિટિવ જ આવવાનું અને ખરી કમઠાણ હવે ચાલુ થાય, કારણ કે કોરોના પોઝિટિવ આવ્યા પછી તમને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે, તમને આખા સમાજથી જુદા કરી દેવામાં આવે, એસએમસીવાળા તમારા ઘર આગળ બોર્ડ મારી જાય, તમારા ઘરવાળાને હોય કે નહીં પણ એક જાતની પીડા અનુભવવાનો આના શરૂઆત થાય। એટલે કોરોના કરતાં વધારે ભયાનક છે ને આ ક્વોરન્ટાઇન થવું અને સમાજમાં એકલા થવું, તમારા મિત્રો તમારી પાસે ના આવે, તમારા સગાવાળાને આવવા ના દે, આ બહુ ખતરનાક સ્થિતિ છે। એટલે અમે એવું ઈચ્છતા હતા કે કોરોનાવાળા જે છે એમને તો સારવાર મળવી જ જોઈએ અને સરકાર એમના માટે કરી જ રહી છે, એ ટેસ્ટિંગ હોય, વેક્સિનેશન હોય, એ બધું કરી રહી છે। પણ જે લોકો 90% લોકો નથી પણ એમાંથી સંભાવના છે કે ક્વોરન્ટાઇન થશે, એવા લોકોને જો જાગૃત કર્યા હોય એના માટે અમે પૂરેપૂરો વ્યવસ્થિત અભ્યાસ કરી અને એક પેમ્પલેટ બનાવ્યું। વધુમાં સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન દરરોજ 1000 જેટલા લોકોને જમાડવાનું કાર્ય પણ કરાયું હતું અને ફરીથી લોકો માટે સેવાના કાર્યક્રમમાં જોતરાયા છે અને 5 લાખ જેટલી પત્રિકાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં પહોંચી લોકોને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।